ચુડા ખાતે કૃષિ વિકાસ દિન 2025 અને રવિ કૃષિ મહોત્સવ 2025ની ઉજવણી કરાઈ હતી। ખેડૂતોને રવિ પાકો અને વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયક જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે ચુડા ખાતે કૃષિ નિષ્ણાતો દ્વારા રાસાયણિક ખાતરના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો અને બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી જેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રગતિશીલ ખેડૂત નારાયણભાઈ લકુમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વ્યક્તિત્વ રજૂ કર્યું હતું। આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પશુપાલકોનું સન્માન તથા ખેડૂતોને સહાય લાભોનું વિતરણ કરાયું હતું। આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કૃષિ પ્રદર્શનના વિવિધ સ્ટોલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જેકેસિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। એચડી વણકર, મદદનીશ ખેતી નિયામક તથા નોડલ અધિકારી રવિ કૃષિ મહોત્સવ ચુડા। આજે રાજ્ય સરકાર દ્વારા આયોજિત કૃષિ વિકાસ સપ્તાહ નિમિત્તે રવિ કૃષિ મહોત્સવ 2025નો કાર્યક્રમ ચુડા તાલુકાનો કાર્યક્રમ માનનીય તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં 15 જેટલા સ્ટોલ કરવામાં આવ્યા હતા। તેની પણ મુલાકાત ખેડૂતો દ્વારા લેવામાં આવી અને વિવિધ ખેતીવાડી વિભાગની યોજનાકીય માહિતી તથા ખેતી વિષયક માર્ગદર્શન આ કાર્યક્રમમાં પૂરું પાડવામાં આવ્યું।